સાચી વાત છે. બરાબર. તો જ્ઞાની પુરુષને એવું લાગ્યું હોય કે જેથી આપણને સમજાવવા પ્રયત્ન અને સમસ્યા ઘણા પ્રશ્નો ઉભા થાય. એ તો થાય. શંકા ન કહેવાય એક્ઝેક્ટલી, પણ ખરેખર ના એ આમાં કેવું છે કે એટલે ઘણી વાર કહેતા ને કે મેં જે આત્મા જાણેલો છે ત્યાં આગળ તો આ શબ્દ પહોંચતા નથી. આ તો હું તમને બધું સમજાવવા માટે જેટલા બને એટલા શબ્દનો ઉપયોગ કરું છું. બાકી જ્યારે તમે એ જગ્યા ઉપર આવશો ત્યારે જ તમને એક્ઝેક્ટ ખબર પડશે. અમારાથી શબ્દ દ્વારા જેટલું વ્યક્ત થયું છે એ અમે કરી શક્યા. બાકીનું તો બધું બાકી જ છે. એમ કે એ તો તમે ત્યાં આવશો તેવો જ તમને સમજાશે. એટલે એના જે બધા ગુણો છે એ ગુણોને અથવા તો એનું જે સ્વરૂપ છે એનું વર્ણન કરવું એ જ્ઞાની માટે પણ શક્ય નથી. આપણા લોકો માટે તો બહુ અઘરું છે. આપણે એને થોડાક ઈશારા જેવા સમજી શકીએ અને આપણે વાત કરીએ છીએ. બાકી એમણે જે જોયો છે એમનો અનુભવ છે એ તો વાત જ અનેરી છે. એ તમે જ્યારે સ્પષ્ટ વેદન જ્ઞાન આવે છે ત્યારે એ દશાની અંદર જ તમે અનુભવ કરી શકો છો. પૂર્ણ વેદનમાં એ તો પોતે એ બધા જ ગુણોનો વેદન એટલે કે અનુભવ કરી રહ્યા છે. એટલે એનું વર્ણન શબ્દો જેટલા પહોંચે ત્યાં સુધી કરે, પછી તેથી આગળ શબ્દો જ નથી. બરાબર. અમને જોયેલું હોય, જાણેલું હોય એટલે વર્ણન કરતા શબ્દો છોકરાઓને સમજાય 80%, કોઈ 85% સમજાય. બરાબર. કોઈ એવો 40% સમજાય. અને તો બરાબર સારા સારો વિદ્યાર્થી 99% સમજે, પણ એક તો પોતે એને બાકી રહે. એ તો બાકી જ રહે. આ બધું જાનવર પાસે જે હોય અથવા ધરતી પાસે તો થશે. એ તો વાત જ જુદી ને. એ તો વાત જ જુદી. એટલે અમારે શબ્દોનો અવલંબન લેવું પડે, અનુભવનો અવલંબન લેવું પડે, અવલંબન કરવું પડે સમજાવવામાં. ચોક્કસ. એટલે શબ્દો એ સિમિલી આપી શકે એવું છે. પણ એટલે ઘણી વાર એ પોતે કહેતા કે તમારે તો અત્યારે ઊંડું જે ઉતરવા જેવું છે એ 5 આજ્ઞા છે, અને એ ઊંડા ઉતરવા જેવી વસ્તુ છે એમાં. અને એમાં ઊંડા ઉતરીને તમે આ સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકો એ પુરુષાર્થમાં જવાનું છે. હા, એ સ્પષ્ટ વેદન આવશે. અમારી 5 આજ્ઞા એ જ કેવળ જ્ઞાન પ્રગટ કરી દેશે તમારે. કે એમાં જેટલું ઊંડા ઉતરાય એટલું સૌથી ઉત્તમ છે. તે છતાં પેલું જાણવું તો જાણવાનું, આપણે જાણવામાં તો નથી, પણ એની મર્યાદાઓ આવી જાય છે એમાં. તમે જેમ કહ્યું ને એવું શબ્દની મર્યાદા આવી જાય એ બધી. હા બોલો. દાદાનો મનુષ્ય જીવનનો અર્થ એમની અંદર ટાઈટલ એક વાત આવે છે. તો દાદા કહે છે કે આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાના ફળ બીજાને આપો તો બરાબર કુદરત તમારું કરાવી દેશે.
આ જ મુખ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે, પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે. બરાબર. આત્મધર્મ છેલ્લે આવે છે. મનુષ્ય જીવનનો હિસાબ આટલો જ છે, અર્થ આટલો જ છે કે મન વચન કાયા પારકા માટે વાપરો. બરાબર. પારકા શબ્દ પર થોડું વધારે આપણે સમજવું. પારકા માટે એટલે શું? તો કે તમે તમારો દીકરો હોય દીકરી હોય એના માટે તો બધું કરતા જ હોય. જેને તમે તમારા માન્યા છે એના માટે તો તમે બધું કરતા હોય, પણ એ સિવાયના જે લોકો છે પારકા એટલે કે બહાર જે લોકો છે બીજા આપણા છોકરો છોકરી એના સિવાયના જગતના જે બીજા લોકો છે એવા લોકો માટે તમે કંઈક કરો, એના માટે તમે કંઈક પરોપકાર કરો, એને મદદરૂપ થાવ, એને કંઈક સમજાવો, તમારા શરીરનો ઉપયોગ એવી રીતના કરો કે એને મદદ થાય. એટલે એ તમે પારકા માટે જીવ્યા એટલે કુદરત તમારું બધું સરસ ચલાવી લેશે. જેમ એક ઝાડ આંબાનું હોય અને એની કેરી એ પોતે ખાઈ જાય તો એ પારકા માટે ના કહેવાય, પણ એ શું કરે છે? એ પોતે ખાય છે તો કે ના, એ બીજાને જ આપે છે. પછી પૂરેપૂરી સરસ રીતે કેરી ઉગાડે અને પછી એ વાપરાય કોના માટે? બીજા લોકો માટે. જ્યારે આપણે શું હોય છે, મોટા ભાગે આપણા મન વચન કાયા એ આપણા ક્રોધમાન માયા લોભ માટે વાપરીએ છીએ. આપણા માન સચવાય ત્યાં વાપરીએ, આપણો લોભ સચવાય ત્યાં વાપરીએ આપણે. અને તે પણ ક્યાં? તો કે પોતાનો છોકરો છોકરી ભાઈ પોતાનું ઘર બધું પોતાનું જેટલું હોય ત્યાં સુધી જ વાપરીએ છીએ. પારકા માટે નથી વાપરતા. એટલે પારકું એટલે શું? તો કે આ જેને જે રિલેટિવમાં આપણે આપણું ના હોય એ કોકનો છોકરો હોય ને આપણે એને મદદ કરીએ, કોકની છોકરી હોય ને એને ભણવાનું હોય મદદ કરીએ, કોઈને દવાખાનામાં લઈ જવાની મદદ કરીએ. પારકા લોકોનું આપણું કશું ના હોય એમાં, કે મારા સગા નથી, મારી કોઈ ઓળખાણ પણ નથી. એવા લોકો માટે પણ આપણે જ્યારે કરીએ, આપણા મન વચન કાયા એના માટે વાપરીએ, ત્યારે આ મન વચન કાયાનો યોગ એ પરોપકાર માટે વાપર્યો, બીજા માટે વાપર્યો. દાદા ભગવાનનું બહુ સરસ છે. આખો રિલેટિવ જે ધર્મ છે આ જગતમાં, જે રિલેટિવ ધર્મ પરોક્ષ ધર્મ એ આટલો જ છે. તમારા મન વચન કાયા બીજા માટે વાપરો, બસ. એમાં બધું આવી ગયું. પછી આપણે મોટા ભાગે ધર્મ મંદિરમાં જઈને પૂજા કરીએ, માળા કરીએ, દૂધ ચડાવીએ, ભગવાનને નવડાવીએ, મંત્ર બોલીએ, એને માનીએ છીએ. જ્યારે દાદા ભગવાન એ પરોક્ષ ધર્મ સૌથી મોટામાં મોટો એ પારકાને તમે મદદરૂપ થાવ એને કહે છે. એ બહુ મોટો પરોક્ષ ધર્મ છે. તમે મંદિરમાં ના જતા હોય તો વાંધો નથી, પણ તમે કોઈ મંદિરમાં જઈ રહ્યું છે અથવા કોઈ બીજું છે એને તમે મદદરૂપ થાવ છો, એ બહુ મોટો ધર્મ છે. આપણું મન, આપણી વાણી અને આપણું શરીર બીજા માટે વાપરીએ એ બહુ મોટો પરોક્ષ ધર્મ છે. સમજાયું ને? એટલે પારકા માટે એટલે આવી રીતના એમ. બીજું તો નાની વસ્તુ કે
દાદા એવું લખે છે કે મારો મહાત્માઓની સેવાનો યજ્ઞ એમાં વાત આવે છે. બરાબર. તો દાદા એવું કહે છે કે ભાઈ બધી ભૂલો ભાંગવા કાં તો જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી એવો બરાબર યજ્ઞ માંડવો પડશે અથવા સ્વ પુરુષાર્થ માંડવો પડશે. બરાબર. બને એવું કરે છે કે જ્ઞાની અને મહાત્માઓની સેવા જ્યારે જ્યારે સંજોગો આવે ત્યારે આપણે સેવા કરીએ એ વસ્તુ બરાબર છે. માનવ ભાવના હોય અને સંજોગો આવે બરાબર. પછી બાકીના સમયમાં સ્વ પુરુષાર્થ એટલે આપણે આજે 5 આજ્ઞા એ જ થાય ને. એ જ 5 આજ્ઞામાં એ જ તમારો સ્વ પુરુષાર્થ. બરાબર છે. પણ દાદા ભગવાન આ જે સેવાનું કહે છે કે મારી અને મહાત્માઓની સેવા કરવી એ શું, તો કે એનો મતલબ એવો નહીં કે આપણે આપણી ફાઇલોમાં બૂમ પડતી હોય ને આપણે સેવા કરવા જેવી. એને દાદા ભગવાન સેવા કહેતા જ નથી. પછી સેવાની સૌથી પહેલી શરૂઆત પોતાના ઘરથી થવી જોઈએ. એને દાદા ભગવાન સેવા કહે છે. ઘણીવાર આપણી પ્રકૃતિને જે ગમતું હોય અને એ કાર્ય માટે આપણે કોઈ મંદિરમાં કોઈ મહાત્માઓની સાથે કે એમાં જઈને કામ કરે જઈએ તો એ તો તમારી પ્રકૃતિને અનુકૂળ છે ને તમે બધું કરો છો, એની સેવા નથી. ખરેખર તો તમારું જે કામ છે તમારા ઘરમાં એ તમે મૂકી જાઓ છો એટલે બીજાને તમારું સેવા કરવી પડે છે. તમે ત્યાં જઈને કરો છો પણ ઘરનું બાકી રહ્યું તો તમારું કામ તો બધું ઘરના બીજાએ કરવું પડે. તો એવી સેવા નથી કહેવાતી. આપણા પોતાનું બધું જ પોતાની જાતે બધું કરે અને બધા રાજી રહે એવી રીતના પછી ત્યાં જઈને કરે એ યજ્ઞ કહેવાય છે, સેવા યજ્ઞ. એનાથી બહુ જાતના બધા કર્મો ભસ્મીભૂત થવા માંડે અને ત્યાં પછી અપમાન કરે તો પણ એ સેવા છોડે નહીં. ત્યારે આ તો પેલા માન આપતા હોય ત્યાં સુધી સેવા બધી, પણ જો માન ના આપ્યું તો પછી સેવા જતી રહે. એને સેવા નથી કહેવાતી. નહીં તો આંતર દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે. એટલે દાદા ભગવાનના દર્શન કરે આવે બધું કરે દર્શનનું ફળ મળે. પણ પેલું જ્ઞાનનું ફળ એટલે શું, તો કે 5 આજ્ઞામાં રહે છે તો જ્ઞાનનું ફળ મળે. દર્શનનું ફળ શું છે, આનંદ રહ્યા કરે તમને. પણ પાછા વિપરીત સંજોગો આવે ત્યારે બધું હાલી જાય, એ આનંદ જતો રહે પાછો. અને પેલું 5 આજ્ઞા એ જ્ઞાનનું ફળ. એટલે શું, તો કે ગમે તેવા વિપરીત સંજોગો આવે તો પણ તમારી સ્થિરતા તમારો આનંદ બિલકુલ જાય નહીં. એ જ્ઞાનનું ફળ છે. એટલે દાદા ભગવાનની સેવા કરે, મહાત્માઓની સેવા કરે, દર્શન કરે, એ બધું તો દર્શન ફળ મળે. એટલે કે બધું આનંદ રહ્યા કરે. તમને એકદમ આનંદ રહે, મજા, અંદર સુખ મજા આવે એમાં. પણ જ્ઞાનનું ફળ ના મળે પાછું. એ પેલું એ આનંદ જતો રહે પાછો. અને પેલું જે જ્ઞાનનું ફળ એટલે શું, તો કે મારી 5 આજ્ઞામાં રહી અને અહીંયા દર્શન કરવા આવે, સત્સંગમાં આવે, પણ 5 આજ્ઞામાં રહીને ત્યારે આખું જ્ઞાનનું ફળ મળે. એ બહુ ઊંચું કહેવાય. એટલે દાદા ભગવાન ના દર્શનની ફળ અને જ્ઞાન ફળ એ બે અલગ પાડે છે ત્યાં. કે ખરું જે ફળ છે તમને જ્ઞાન ફળ પ્રાપ્ત કરવાનું છે.
અને ઘણીવાર શું થાય કે અમુક માણસોને અમુક સમય એની પુણ્ય એવી હોય એટલે મહાત્માઓનો ભીડો મળે, સત્સંગ મળે, બધું મળે એને, પણ એના કર્મનો ઉદય એવા આવે ને કે એની પુણ્ય બધી પરવારી જાય, મહાત્માઓની અંદરથી બહુ આવે નહીં, કશું થાય નહીં એનાથી, બધું જતું રહે. હવે જો એની પાસે પેલું જ્ઞાનનું ફળ આવ્યું ના હોય તો બધું બહાર જતું રહે આમાંથી. આ તો એવો ને એવો જ થઈ જાય પાછો. પેલું તો દર્શનનું ફળ હતું બધું. સત્સંગમાં જઈએ, મહાત્માઓ મળે, દાદા ભગવાન એ વખતે હતા ત્યારે મળતા, એવું એ તો બધું દર્શનનું ફળ. પણ ખરું જે છે જ્ઞાન સમજીને, 5 આજ્ઞા સમજીને એના પુરુષાર્થમાં પડે એ જ્ઞાન ફળ. પછી દર્શનની દાદાએ વાત કરી બરાબર, પણ એવું બને કે ભાઈ મહાત્મા હોય કે નવું જ્ઞાન લીધું હોય અથવા આ વિચારશ્રેણીથી પરિચિત ના હોય અને પછી એ સત્સંગમાં આવે, કીર્તનમાં બેસે, કીર્તન ભક્તિમાં બેસે, દાદાના દર્શન કરે, જ્ઞાની પુરુષના દર્શન કરે, તો એને આજ્ઞા પણ વધારે સમજાય અને પાળવામાં વધારે મન લાગે. એ તો ખરું, પણ ઘણા લોકોને કેવું થઈ જાય કે જ્ઞાન ફળ પામવા જવા માટેની બહુ અંદર તૈયારી ના હોય એની, એ પેલા દર્શન ફળની અંદર જ ફર્યા કરે વર્ષો સુધી. એમના દર્શન થાય, એમની સેવા મળે, બધું કામકાજ ચાલતું હોય, આ તે બસ એની મસ્તીમાં રહ્યા કરે. એટલે 10 વર્ષ 15 વર્ષ એવી મસ્તીમાં ચાલ્યા જ કરે. શરૂઆત બરાબર છે કે તમે દર્શન ફળ મળે, એનાથી ધીમે ધીમે આગળ જાઓ. તમે શરૂઆત તો એનાથી જ થાય કે તમને દર્શન ફળથી શરૂઆત થાય, પણ એમ કરતા કરતા તમારે અંદર પેલું લક્ષ્ય પેલું રાખવું જોઈએ કે મને જ્ઞાન ફળ બાજુ જવાનું છે. જો મહાત્મા પછી એ જ્ઞાન ફળ બાજુ ના ગયો તો એનું જે પરિણામ શું આવશે તો કે જ્યારે પેલા સંજોગો વિપરીત આવશે બધા, ત્યારે આ જ્ઞાનનું જે આનંદ, એની જે સ્થિરતા બધું રહેવું જોઈએ રહે નહીં પછી એમ. કારણ કે સત્સંગમાં રોજ જતો હતો, એ સત્સંગમાં જઈને બેસતો હતો, પણ એણે કોઈ દિવસ સત્સંગને પોતામાં બેસાડ્યો નહોતો. પોતે સત્સંગમાં જઈને બેસતા હતા પણ સત્સંગને પોતાના દિલમાં બેસાડ્યો નહોતો. એટલે દાદા ભગવાન એનું મહત્વ, વિશેષ મહત્વ આપે છે અહીંયા જ્ઞાન ફળનું. શરૂઆત પેલાથી થાય કે ભાઈ દર્શન, સત્સંગ મળે, સેવા મળે, બધી શરૂઆત થાય. અને આ સેવા એ તો બહુ ઊંચી સેવાની વાત કરે છે, જેની અંદર કર્તાપણાનો બિલકુલ અહંકાર જ ના હોય એવી સેવા. સેવાનો બિલકુલ ગર્ભરસ જ ના થાય અંદર એવી સેવા. પછી ઘણી વાર શું આ સેવાનું બહુ ભૂત પેસી જાય ને તો બધું ઘરનું બગડે, અને પેલી બધું સેવા કરવા જઈએ તો તું ઘરની બધી ફાઇલો બૂમાબૂમ કરે. એને પછી આ દાદા ભગવાન સેવા નથી કહેતા. પછી તમારી બધી ફાઇલો સંતોષ પામતી હોય, બધું હોય, તમારો સમય તમારી પાસે છે તો બહુ જ ઉત્તમ કહેવાય. એ તમારી જે બધી શક્તિઓ છે શારીરિક, માનસિક, એનો ઉપયોગ કરો જગત કલ્યાણ માટે. તમારી પાસે જે કંઈ પણ આવડત છે એનો તમે દાદા ભગવાનના જગત કલ્યાણના કાર્યમાં ઉપયોગ કરો.
બહુ મોટી સેવા છે. એટલે આ બે જ ધર્મ છે, એક પરોક્ષ ધર્મ અને બીજો પ્રત્યક્ષ ધર્મ. એટલે પોતે કોણ છે એ જાણી લીધું, એ પ્રત્યક્ષ ધર્મ. બસ. બાકી બધા સંપ્રદાય છે, ધર્મ નથી. બધી ધાર્મિક ક્રિયાઓ છે ત્યાં. ધર્મ તો આ બે જ છે. સરસ વાત છે. હા બોલો. બરાબર. એ બધી આપણાથી સંતોષાયેલી છે કે નથી સંતોષાયેલી એનો કોઈ બેરોમીટર કે આમ કોઈ બહુ તરત જ ખબર પડે, તરત જ ખબર પડે. આપણે આપણને જોઈને જ મોઢું ચડાવે તો ના ખબર પડે આપણને. હજુ સંતોષ થયો નથી એમને. બોલે નહીં પણ મોઢું ચડાવે. હા બોલે તો નહીં, ઘણા લોકો ના બોલે, બિચારા ના બોલી શકે. તો એનું હૃદય ખુશ છે કે નથી તરત ખબર પડી જાય. આપણે એને સૂક્ષ્મ રીતે આવું જોઈએ તો તરત ખબર પડે એવું જ છે. આપણો પ્રયત્ન સારો હોય ને ક્યારેક સામેવાળાની પ્રકૃતિ એવી હોય ને એના કારણે માણસ દુઃખી રહેતો ચાલે તો શું સમજો તો કેવો માર્ગ અપનાવો? ના, એ એના મનથી દુઃખી રહેતો હોય પણ તમારી જોડે મોડું ચડાવે નહીં અંદરથી. એ તો જ્યારે આપણી જોડે એને અસંતોષ હોય ત્યાં સુધી જ એનું એ થાય. દુઃખી હોય એ જુદું. એ તો ઉલટું તમને પૂછે કે મને આવું દુઃખ છે તો હું શું કરું એમાં. જેમ જેમ ઓછા મતભેદ પડે તો વારી લઈએ, અહમ ઓછો દુભાય, એવી બધી જાગૃતિમાં રહીએ એમ ફાઇલનો સંભાવ્ય નિકાલ સરસ થતો જાય છે. ફાઇલનો નિકાલ કરવો એટલે શું? તો કે આપણે એની જોડે વેર ના બંધાય એવી જાગૃતિ રાખવાની ને. આપણે અંદર બોલીએ ખરા કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, અને આપણે એની જોડે વેર બંધાય એવું પછી બધું બોલીએ એવું કરીએ તો બેનો મેળ ખાય નહીં. જેમ આપણે એક જગ્યાએથી રિક્ષામાં બેસીને ગયા, ત્યાં આગળ ઉતર્યા એટલે પૂછ્યું પેલાને કે ભાઈ કેટલા પૈસા આપો? તો પેલો આપણે સામાન્ય રીતે 25 રૂપિયા લેતો હોય અને એ કહે કે ભાઈ 50 રૂપિયા આપો, તો શું કરો તમે? હવે આ ફાઇલ ઊભી થઈ ને. હવે આમ સામાન્ય રીતે 25 રૂપિયા જ થાય છે અને આપણે જતાય હોઈએ, લોકો લેતાય હોય એટલા જ. પણ આપણને હવે ઉતર્યા પછી એવું કહે કે ના ભાઈ 50 રૂપિયા લઈશું, તો મને 50 આપો. એટલે ફાઇલ ઊભી થઈ. હવે તમે નક્કી કરો કે મારે સંભાવ નિકાલ કરવો. ચાલો હવે સંભાવી નિકાલ કરવો એટલે શું? તમે નક્કી તો કર્યું, તમે કહું ના હું 25 જ આપું, હું 1 રૂપિયો વધારે આપવાનું નથી. હા, એટલે અહીંયા હવે એનો અહમ દુઃખ. તમે 25 આપો એનો વાંધો નથી, પણ એમાં એનો અહમ સંતોષાઈ જાય છે. તમારી જોડે વેર બાંધે છે કે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે. તમે 25 આપો, 20 આપો, 30 આપો, 40 આપો, એ અગત્યનું નથી. હવે એટલે આપણે એને કહીએ કે ભાઈલા હું તો રોજ આવું છું
અને 25 જ થાય. તું જરા જો વિચારી જો, અને કદાચ તને એવું લાગે તો 5 રૂપિયા વધારે લે. તું બહુ એકદમ અત્યારના સમય એવો છે ને તું આવ્યો છે તો હા, એના મનનું સમાધાન એ ફાઇલના સંભાવ્ય નિકાલમાં આવે છે. ઉકેલ લાવવાનો. આ ફાઇલનો સંભાવ્ય નિકાલ થયો તો પછી તમે એને કહો ભાઈ બરાબર છે ને, તે કે સાહેબ બરાબર છે, કંઈ વાંધો નહીં, મને 30 આપ્યા ને બસ બહુ બરાબર છે, થઈ ગયો, સંભાવ્ય નિકાલ થઈ ગયો. પછી એનું મોડું તમારી જોડે કેવું હોય? સંતોષ વાળું જ હોય. એને આપણને ખબર પડી જાય ને કે આ નિકાલ થયો આની જોડે. બરાબર સંતોષ લાગે છે ને તમારો અવાજ અહીંયા કટ થઈ જાય એટલે માઇક અનમ્યુટ કરશો તો માઇક અનમ્યુટ કરો તમારું. તમારું માઇક અનમ્યુટ કરજો. હા બસ થઈ ગયું. હા બોલો. બરાબર. બરાબર બરાબર. એનો ક્લેમ ના રહેવો જોઈએ. આપણે બને ત્યાં સુધી આપણે આ સંભાવ્ય નિકાલમાં શું એનો ક્લેમ ના રહે એનું જાગૃતિ રાખવી. અને કોઈક એવી ફાઇલો હોય કે આટલું કરવા છતાં પણ અંદર રહી જતો હોય, એવું પણ બને. જ્યાં આપણા બહુ ચીકણા ઋણાનું બંધ હોય ત્યાં આપણે બહુ જ સમાધાન બધું કરવા જતા હોઈએ છતાં એવું રહે. ત્યાં પછી આપણે થોડી ધીરજ રાખવી પડે છે અને એના માટેના રોજના પ્રતિક્રમણો ખપે. પછી પૂર્વભવના એવા ચીકણા ઋણાનું બંધ હોય એટલે તમે ગમે તેટલું એની જોડે ક્લેમ ના રહે એવું કરવા જાઓ ને પણ તમારી જાગૃતિ ત્યાં કામ લાગે છે એની જોડે. પેલા ઋણાનું બંધ એવા છે એટલે પણ છતાંય તમે પ્રતિક્રમણ કરો એના એમ કરતા એનો ઉકેલ આવી જાય. તમારું અંદર નક્કી પણ થઈ ગયું કે મારે દાદા ભગવાનની સંભાવ્ય નિકાલની આજ્ઞા પાડવી છે એટલે તમે આજ્ઞામાં આવી ગયા. બસ તમે આજ્ઞા પાડી એ જમા થઈ ગયું તમારું. એટલે અમુક નજીકની ફાઇલો સાથે પેલું બહાર પરિણામ મોડું મળે આપણને. એનો મતલબ એવો નહીં કે આપણે સંભાવ્ય નિકાલ નથી થતો, થાય છે પણ
પેલા હિસાબોના લીધે એનું પરિણામ મોડું દેખાય છે, આપણને વાર લાગશે. સરસ વાત છે. બીજું કઈ વાત પૂછો. બરાબર બરાબર. ના, સરસ, બહુ સરસ વાત છે આ. એટલે સંભાવ્ય નિકાલ આપણે એનું પરિણામ જોવા જવાનું નહીં, તો ખબર જ પડી જાય. આમ તો આ તો આપણે તપાસ કરવી હોય કે ભાઈ બધું બરાબર છે કે નહીં, તો પહેલામાં પહેલું તો આપણું મન અંદર ક્લેમ રાખે નહીં. પહેલા તો શું કરે, પેલાને પૈસા આપે ખરો અને અંદર રાખે કે આવા લોકો લુચ્ચા થઈ ગયા છે, આ મેને પહેલા કહ્યું નહીં ના વધારે પૈસા માંગ્યા. એટલે પૈસા આપ્યા અને પેલું અંદર પાછું એવું મનમાં કર્યું કે દ્વેષ બાંધ્યો એનો. એ સંભાવ્ય નિકાલ નથી દાદા કે. તમે પૈસા તો આપ્યા, એ તો આપ્યા, અને પાછું એના તરફનો દ્વેષ ઉભો કરો છો. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ.